સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ અહીંયા લેવલ કરવાનું છે ત્યાં, કારણ કે દરરોજ ઉઠીને અહીંયા જ ગામે આવવાનું હોય બરોબર, એટલે આપણે અહીંના વિડીયો વધારે નથી બનાવતા, કારણ કે એકના એક વિડીયો જોવામાં તમને પણ કંટાળો આવે અને આમ મજા ન આવે વિડીયોમાં બરોબર। તો આપણે જો આવી ગયા છીએ ત્યારે લેવલ કરવા માટે આપણે ટ્રેક્ટર અહીંયા રાખી દીધું છે ને જીસીબી પાછળ હાલ્યું આવે છે। તો આજે હવે આખો દિવસ શું કરવાનો છે એ તો મને ન ખબર હોય બરોબર, વિડીયો તમે જોવો આગળ ખબર પડી રહી છે તમને પણ। તો આગળ આપણે આખો દિવસ કઈ રીતની કામગીરી છે એ તમને આખા વિડીયોમાં બતાવશે, તો તમે વિડીયો પૂરો જોવો અને વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપો મિત્રો। તો જો મિત્રો ફેરા ભરવાનું ચાલુ કરી દીધું છે આપણે, અને ધીમે ધીમે કામકાજ આગળ વધી રહ્યું છે। હવે અહીંયા આપણે જે ફેરા ભરે છે ભાઈ, અને એક ટ્રેક્ટર છે એ ખાલી કરવા જેવું છે ને આપણું ટ્રેક્ટર છે એ ભરાઈ રહ્યું છે મિત્રો। અને આ જો પાછળ ધાર આવેલી છે, આ ધારમાં બહુ પાણા અને ત્રાસ એવું મિક્સ નીકળે છે, તો એ ભરીને આપણે પાછળ અહીંયા ઠલવવાનું છે વડામાં। જો હવે આ બીજું ટ્રેક્ટર છે એ ખાલી થઈને આવી ગયું છે મિત્રો, અને આપણું ટ્રેક્ટર છે એ ભરાઈ જવા આવ્યું છે। તો આપણું ટ્રેક્ટર ભરાઈ જાય એટલે આપણે પણ ખાલી કરી આવી। થોડાક ફેરા હાર્યા અને આ વગર મેકઅપ કરીએ મેકઅપ થઈ ગયો છે એવી ધૂળ ઉડે છે અહીંયા, અને હવે વાગી ગયા છે 11। તો આપણે જવાનું છે ગામમાં જમવા, તો આજે કામ અત્યારે બંધ કરી દેવી અને હવે હાલો જાવી જમવા। આને જો મોજ ચડી ગઈ છે મિત્રો। તો જો હવે વાગી ગયા છે 11 અને આપણે જવાનું છે ગામમાં જમવા માટે, તો આપણે અત્યારે કામકાજ બંધ કરી દીધું છે અને હવે જાવી ગામમાં જમવા માટે બરોબર છે। તો જો આ જીસીબીને લેતું જવાનું છે, કારણ કે એક ગાય છે એ મરી ગઈ છે, તો એને દફન વિધિ કરવાની છે ગામમાં જઈને। તો આપણે અહીંથી જીસીબી લેતા જવી અને જાવી ગામમાં ચાલુ હોય। લગ્નમાં જાવી જીસીબી લઈને એમાંથી કીધું ના ક્યાં હતા તો જો આપણે જ્યાં જમવા જવાનું હતું ત્યાં આપણે પૂજી ગયા છીએ। અહીંયા છે લગ્ન ભાઈબંધના, તો હવે જમીન બહાર નીકળી ગયા અને આટલો જ વિડીયો અહીંયા આપણે ઉતાર્યો છે। જો મિત્રો આપણે જમવા ગયા હતા નથી પાછા આવી ગયા છીએ અને લાંબા થઈને પડી ગયા હાડા હાથે, અને અમારે અત્યારે હવે રજા છે, કારણ કે જો આ લોટર રાખવાનું ચાલુ છે કામકાજ, એટલે એ લોટર રાખે છે જીસીબી, એટલે આપણે છે અત્યારે રજા થોડીક વાર, તો આપણે બેઠા છીએ પોરો ખાવી નિરાતે। તો જુઓ હવે સૂરજનારાયણ ભગવાન પણ તેના ઘરે જઈ રહ્યા છે, અને એટલે આપણે પણ આપણા ઘરે વ્યા જવી। તમને દેખાતું છે મસ્ત વાતાવરણ છે અને સૂરજનારાયણ કેવા દેખાઈ રહ્યા છે, તો સૂરજનારાયણ પણ એના ઘરે જઈ રહ્યા છે, લો ઝૂમ કરીને તમે જોઈ લ્યો। તો હવે જુઓ સાંજ પડવા આવી ગઈ છે અને આપણે જાવી હવે ઘરે, વાહન બધા મૂકી દીધા છે અહીંયા, હવે આપણે જઈશું ઘરે। હવે ઘરે જઈને સીધા મળવી, વિડીયોમાં તમે કન્ટિન્યુ રહો। હવે આપણે પૂછી ગયા છીએ ઘરે અને આવીને જોયું તો સિરાગ અહીંયા કેરબા ડીઝલના છે એ લઈને રમે છે, એટલે આપણને બાહુબલી બની ગયો। જો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। આજે જો પપ્પા ટ્રેક્ટર રાખવા ગયા હતા એટલે નથી પાછા વહી આવ્યા છે હે, મને એના પપ્પાને ભૂખ લાગી છે એટલે જમવાની તૈયાર થઈ ગયું છે, એટલે હવે જમવા જાવી છે હે। પછી મને આખી દુખતી હતી એટલે આખીના ટીપા નાખ્યા હતા હે, એના પાસે નહોતા તો બીજા એને દીધા, દવાખાને આપણે લીધા હતા કાલે। હા તો જો સિરાજને દુખતી હતી બહુ આંખું, સિરાજને આંખું દુખતી હતી ને, એટલે એને આપણે ટીપા લઈ દીધા હતા કાલે, ટીપા દવાખાને ગયા હતા તો એમાં નાખ્યા હતા ટીપા, એટલે આજે હજી એને આંખું બહુ દુખે છે, હજી તો રાતથી 16 આંખું થઈ ગઈ છે, અને સિરાજને ટીપા નાખીને આપણે સવારે ગયા હતા, એટલે અત્યારે જોયું
અને મમ્મી હતી આખો દી ધ્યાન રાખવા માટે, એના દાદા હતા, બા છે, કાકી છે, બધા એના ઘરે હોય એટલે ચિરાગની કંઈ એવું ટેન્શન આપણે હોય નહીં. તો અત્યારે જોયું કે એને હજી આંખો દુખતી હતી એટલે હવે પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ચિરાગ દઈ જમવા, બધા બેસી ગયા છે જમવા.